મિત્રો આજે આપણે વાત કરવાના છીએ મહિલા સ્વાવલંબન યોજના વિશે, જેમાં મહિલાઓને સ્વરોજગારી મેળવવા એક તક આપવામાં આવે છે. અહીં મિત્રો તમને 2 લાખ રૂપિયા સુધીની લોન મળવાપાત્ર છે, જેમાં 15% અથવા તો 30,000 રૂપિયાની સબસિડી છે એ તમને મળવાપાત્ર રહેશે. મિત્રો યોજના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, અને લગભગ 370 જેટલા વ્યવસાયોનો આમાં સમાવેશ પણ થાય છે. એના વિશે આપણે એક અલગ વિડીયો પણ બનાવશું, જો તમે આ વિડીયોને વધુ ને વધુ લાઈક અને શેર કરશો તો ચાલો હવે યોજનાની માહિતી મેળવીએ. મિત્રો વાત કરીએ મહિલા સ્વાવલંબનની યોજનાની, તો એમનો ઉદ્દેશ્ય શું છે? તો કે આ યોજનાનો ઉદ્દેશ્ય ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબોજનોને જરૂરિયાતમંદ મહિલાઓને સ્વરોજગારી માટે બેંક લોન આપી અને પગભર બનાવવાનો છે. એટલે કે મિત્રો, જે મહિલાઓ છે એમને જો કોઈ વ્યવસાય શરૂ કરવો હોય તો બેંક દ્વારા એમને 2 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે, અને એમાં સરકાર છે એમને 30,000 રૂપિયાની મદદ કરે છે, એટલે કે સબસિડી આપે છે. તો 1,70,000 રૂપિયા જે એમને ભરવાના થાય છે. ત્યાર પછી મિત્રો વાત કરીએ સહાયની પાત્રતા. જે પ્રમાણે આપણે કહ્યું એ પ્રમાણે વયમર્યાદા એમની રહેશે 21 થી 50 વર્ષની વચ્ચે. આવકનું ધોરણ છે ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000 અને શહેરી વિસ્તાર માટે 1,50,000 અથવા તો એનાથી ઓછું હોવું જોઈએ. ત્યાર પછી મિત્રો વાત કરીશું સહાયનું ધોરણ શું રહેશે. તો કે વ્યક્તિગત મહત્તમ રૂપિયા 2 લાખ સુધીની બેંક લોન માટે ભલામણ કરવામાં આવશે. પ્રોજેક્ટ કોસ્ટમાં 15% અથવા તો મહત્તમ જે 30,000 રૂપિયા છે, આ બંનેમાંથી જે પણ ઓછું હોય તે મુજબ તમને સબસિડી છે એ મંજૂર કરી દેવામાં આવશે. આ યોજના હેઠળ લોન સહાય મેળવવા ધંધા ઉદ્યોગની કુલ 307 ટ્રેડની યાદી પરિશિષ્ટ 1 મુજબ છે. મિત્રો પરિશિષ્ટ છે એ પણ હું તમને બતાવી શકું છું, પરંતુ એ બતાવશું તો 307 ટ્રેડની યાદી એટલે કે 307 વ્યવસાય છે એ ખૂબ જ મોટા પ્રમાણમાં છે, એનો ટાઈમ કન્ઝ્યુમ કરશે. તો એટલા માટે આપણે આ વિડીયોની અંદર એનો સમાવેશ નથી કરતા, પરંતુ એક અલગ વિડીયો બનાવશું. તો 307 જેટલા વ્યવસાયોની અંદર તમે આ લોનનો લાભ મેળવી શકો છો. મિત્રો અહીંયા મહત્વની માહિતીની વાત કરીએ તો બેંક તરફથી તમને 2 લાખ રૂપિયા મળે છે. સબસિડી પેટે 15% અથવા તો 30,000, બેમાંથી જે પણ ઓછું હશે એ તમને આપવામાં આવશે. અને ઉંમરની મર્યાદા છે 21 વર્ષથી 50 વર્ષની વચ્ચે જે કોઈ મહિલાઓ હોય તો એમને આ યોજનાનો લાભ છે એ મળી શકે છે. સ્વરોજગારીના અહીંયા વિવિધ અવસરો છે એ ખુલ્યા છે, જેમાં ટેલરિંગ કામ એટલે કે સીવણ કામ, ભરતકામ જે પણ તમે કરવા માંગતા હોય, બ્યુટી પાર્લર છે, કરિયાણાની દુકાન છે, કમ્પ્યુટર સેવા આપવા માંગતા હોય અથવા તો ફૂડ પ્રોસેસિંગની સેવા આપવા માંગતા હોય તો આવી બધી તમે વ્યવસાયો છે એ શરૂ કરી શકો છો. મિત્રો અહીં મહિલા સશક્તિકરણ માટે એક ઉત્તમ પગલું કહેવાય. સ્વરોજગારીથી આત્મનિર્ભરતા તમે લાવી શકો છો. આર્થિક વિકાસ અને સમૃદ્ધિ છે એ આવે છે. સરકારી સહાયથી મહિલાઓને પ્રોત્સાહન છે એ આપવામાં આવે છે. મિત્રો અમલીકરણ તંત્રની વાત કરીએ તો આ યોજનાનો અમલ છે ગુજરાત રાજ્ય મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા કરવામાં આવે છે, અને જિલ્લા કક્ષાએ આ યોજનાનો અમલ છે કમિશનર શ્રી મહિલા અને બાળ વિકાસની કચેરી હસ્તક મહિલા અને બાળ અધિકારી વર્ગ 1 દ્વારા કરવાનો હોય છે. અને આ યોજનાનું જે અરજી ફોર્મ છે એ 2 નકલમાં અરજદારને મહિલા અને બાળ વિકાસની કચેરી વર્ગ 1ની કચેરી તેમજ તેમના તાબા હેઠળ આવતી તાલુકાની તમામ કચેરીઓ સંસ્થાઓમાંથી તમને મળી રહેશે. અરજદારે લોન અરજી 2 નકલમાં નીચે મુજબના આધારો સાથે કરવાની રહેશે. એટલે કે મિત્રો હવે તમારે ડોક્યુમેન્ટ છે ક્યાં ક્યાં જોશે તો એના વિશે આપણે વાત કરી લઈએ. તો જરૂરી દસ્તાવેજોમાં એક તો ઉંમરનો પુરાવો જોશે, જે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, ચૂંટણી કાર્ડ, અને ત્યાર પછી છે એ મેડિકલ સર્ટિફિકેટ પૈકી કોઈ પણ એક ડોક્યુમેન્ટ છે એ તમારે આપવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમારે આધાર કાર્ડ છે રજૂ કરવાનું છે. તાલીમનું અથવા તો અનુભવનું આવડતનું પ્રમાણપત્ર આપવાનું છે. મશીનરી, ફર્નિચર, કાચા માલનું પાકું ભાવપત્રક એટલે કે અસલ તથા ઝેરોક્સ સ્વપ્રમાણિત નકલો છે એ તમારે રજૂ કરવાની હોય છે. ત્યાર પછી રેશન કાર્ડની ઝેરોક્સ નકલ છે એ તમારે આપવાની રહેશે. વાર્ષિક આવકનો દાખલો જે મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, નાયબ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, નાયબ તાલુકા વિકાસ અધિકારી, વિસ્તરણ અધિકારી, પંચાયત અને તલાટી કમ મંત્રી, આમાંથી કોઈ પણ એકનો તમારે રજૂ કરવાનો છે. અન્ય પ્રમાણપત્ર માન્ય રાખવામાં નહીં આવે. તમામ દસ્તાવેજો છે એ 2 નકલની અંદર તમારે સ્વપ્રમાણિત રજૂ કરવાના રહેશે. સ્વપ્રમાણિત એટલે કે મિત્રો તમે જે ઝેરોક્સ કરાવો છો એમાં તમારી સાઇન હોવી જોઈએ. હવે મિત્રો આની અમલીકરણ જે સંસ્થા છે એ ગુજરાત રાજ્ય મહિલા આર્થિક વિકાસ નિગમ રહેશે.
અરજી છે એ તમે મહિલા અને બાળ અધિકારીની કચેરીએ કરી શકો છો અને જરૂરી દસ્તાવેજો છે જે અહીંયા આપેલા છે તે તમે જોઈ શકો છો. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે તમને જે પણ અનુકૂળ હોય એ વ્યવસાયો ઉપર તમે કાર્ય છે એ શરૂ કરી શકો છો અને એના માટે સરકાર છે એ તમને 2 લાખ રૂપિયા છે એ લોન સ્વરૂપે આપે છે અને એમાં 30,000 રૂપિયાની સબસિડી પણ તમને મળવાપાત્ર છે. તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને યોજના વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.